તમે કેવી રીતે મળ્યા? કોરોનામાં અમે મળ્યા હતા. કોરોના ટાઈમે નવરાત્રી બીજે ક્યાંય નથી થતી અને અમારી સોસાયટીમાં થતી હતી. તો અમે એનું ફેમિલી ને મારું ફેમિલી નવરાત્રીમાં અમે જોડે રમતા હતા અને હી સો મી અને એને લાગ્યું કંઈક સ્પાર્ક જેવું. ધીમે ધીમે રમતા રમતા વાતો થઈ, પછી અમે બારે મળ્યા, કેફેઝમાં મળ્યા, થોડું એવી રીતે જનરલી ચેટ થઈ. આ બધું એકદમ ઇન્સ્ટન્ટ હતું. આમ તો ફર્સ્ટ પ્રપોઝ મેં જ કર્યો હતો એને, અને આપણે પ્રપોઝ કહીએ, એક ધમકી કહીએ, જે કેવું એ તમે કહી શકો. મેં એને સીધું એવું જ કીધું કે ભાઈ આઈ લવ યુ, જો તારે લગ્ન કરવા હોય તો જ હા કહેજે. એટલે હવે એને તમે પ્રપોઝ ગણો કે ધમકી ગણો. હું હોટ ચીલી છું, એ સ્વીટ ચીલી છે, એટલે બંને મેચ થઈ જઈએ છે અને પરફેક્ટ સબ બને છે અમારી સબવે ડેટ્સ તો અનલિમિટેડ સબવે ડેટ્સ થઈ જાય. આમ કરશે પુષ્પા ખાજા મેરે ના ઓલો ડાન્સ કરવાનો. હું ડાન્સ જલ્દી કરજો જે કરવો હોય. હા, એકવાર ફટાફટ કરી લે તો વાર ના લાગે. Can you describe the feeling of living home? ઓહ ના, એવું નહીં, એ નહીં થાય. આવું વિચાર્યું જ નહોતું કે આ દિવસ આટલો જલ્દી આવી જશે ને જલ્દી પતી જશે. એક ઘરથી હું બીજા ઘરે જ જઈ રહી છું, પણ એટલી બધી મેમરીઝ છે મારી ત્યાં. लफ्ज ही नहीं इस दुनिया में कर दे जो ये बयां तू क्या है मेरे लिए मैंने मांगा था रब से बस एक ही सितारा बदले में दे दिया मुझको तारों से भरा उसने आसमां ये सारा ओ सजना मैं तेरा तू मेरी हो गईया ओ सजना मैं तेरा तू मेरी हो ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે પ્રેમ હોય ત્યાં ઝઘડો તો હોય, એટલે ફાઇટ્સ તો ઘણી થઈ છે, બટ ઇટ્સ પાર્ટ ઓફ રિલેશન. આ અમારું છે ને, ફાઇટ ઇઝ ટેમ્પરરી, લવ ઇઝ ફોર એવર. સો ધીસ ઇઝ અ ગો ટુ લાઇન કે ક્યારે ઝઘડો થાય તો પણ લવ ક્યારે ઓછો ના થાય. એક છે ને વસ્તુ મેં અહીંયા પિન કરીને રાખી છે વોટ્સએપમાં, અને એનો નંબર ડે 1 થી મેં હોમ સેવ કર્યો છે. હોમ એટલે બધાને ખબર છે હોમ એટલે શું, જ્યાં શાંતિ મળે તમને. તારી વાલી આ વાતો માવીતે મારી રાતો મારા ગીતોનો અનહદ સહારો છે તું તેરી ઓર મેં ચલું
હી ઇઝ એવરીથિંગ ટુ મી. હી ઇઝ હોલ હાર્ટ અને બહુ જ લવિંગ કેરિંગ, બહુ સારો માણસ છે અને હું બહુ લકી છું. મેં એમને ચૂઝ કર્યું, એમને મને ચૂઝ કર્યું. એનાથી સારો લાઈફ પાર્ટનર કદાચ મને ના મળી શકે. ओ सजना मैं तेरा तू मेरी हो गया ओ सजना तू मेरा मैं तेरी हो गई ओ डोली लेके मैं आया सजना मेहंदी के रंग में तेरे रंग जा થેન્ક યુ કહું છું કે ભાઈ અમારું આ ડ્રીમ એક પૂરું કરવા માટે, બહુ મોટું ડ્રીમ, મારી બેની લાઈફનો આ સેકન્ડ ફેઝ સ્ટાર્ટ થાય છે. એ વસ્તુમાં મારી ફેમિલી, વેદુની ફેમિલી, બધાને હું થેન્ક યુ ફોર સપોર્ટિંગ ટુ ઈચ એન્ડ એવરી વન.